આજે નવમોના કામ કરવા. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? અમે મજામાં. તો એક નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે ને માતાજી ભગવાન આપ સર્વેને સારા રાખે એવી પ્રાર્થના. એમ તો મને શરદી થઈ ગઈ હતી, બીજું કંઈ નહીં, એટલે અવાજ થોડોક ગળામાંથી કેમ નાકમાંથી આવતો હશે એવું લાગતું હશે તમને પણ. તો આપણે જવાનું છે એમના ખેતર. તો અહીંયા સંગીતા બેઠી છે. ગુડ મોર્નિંગ બધાને. આર્ય પણ અહીંયા છે, જુઓ ને. તો આપણે છે ને ખેતર નવા કૂવો ચાલે છે, કૂવાનું કામ ચાલે છે. તો તમને પણ બતાવીએ કે કૂવો ખોદવાની પ્રક્રિયા કેટલી અઘરી હોય છે. તો આપણે હવે જઈએ ખેતર. તો હવે આપણે નજીક આવી ગયા છે, ખેતર પહોંચવાની તૈયારી છે હવે. તો આપણે ખેતર આવ્યા છે, કાકાના કૂવાનું કામ ચાલે છે તે જોવા માટે. તો પહેલાં મશીન ઉપાડી દીધું, પછી પાણી થોડું ખંગરીને હતું એટલે ટ્રેક્ટરના પંપ દ્વારા પાણી કાઢી દીધું. અને મેં પણ ઉતરવા કરીશું આજે કૂવામાં. અને અત્યારથી લાઈટ કરતા હોજો. અને કૂવો ખોદવાનું કામ કેટલું કઠિન છે ને અંદર જઈશે ને તો ખબર પડશે આપણને. પેલી બાજુ ભરેલા કાઢે ને આ બાજુ ખાલી ખેંચવાની. તો આ છે ડ્રાઈવર કે જે આ ચક્કી ચલાવે છે. આ ચક્કીમાં આ ચાલુમાં પટ્ટો પેલી બાજુ જાય, ઉપર ચડાવવાનું થાય ત્યારે. અને આ એક બ્રેક છે અને આ એક બ્રેક છે. અને આ લોક મારીને બતાવો ને જરા. લોક આ રીતે, એટલે ઉપરથી એકદમ એવું ના થઈ જાય. અને એમ લાગે કે આ ચલાવવું બહુ અઘરું, પણ આ અંદરના માણસોની કાળજી રાખવી પડે તો જ આ બધું ધ્યાન રાખીને આ ચલાવવું પડે અમને. જો ચાલુમાં આમ પેલી બાજુ જતો રહ્યો ને પેલું બ્રેક છે. તો આ બ્રેક મારી પગે. અને હવે આ બાજુ આ બહાર આવી ગયું છે. કૂવામાં પાણી હંગરેલું છે અને ટ્રેક્ટરના પંપ દ્વારા બહાર કાઢીએ છીએ. મારા જમના કૂવામાં ઉતરવાના છે, ઝાલકામ બેહીને ઉતરે છે. બરોબર ને? આજે નવમોના કામ કરવા. મારા સ્વામ ઉતરી ગયા. તો ગઈકાલે છે ને ટોટા ફોડવાવાળા આવ્યા હતા. 8-19 ટોટા મુકાવ્યા હતા અને અહીંયા મૂક્યા હતા. આપણે વચ્ચે અંદર આવ્યા છે. તો અહીંયાથી છે ને ચાક મૂક્યું એવું કહેવાય. અને
એમાં ઉપર જે કોન્ક્રીટનો ફર્મો કહેવાય છે એ ભરવાના છે. ઉપરથી થોડીક જમીન ઓછી હતી તો ત્યાંથી વધરાઈ ગયેલું છે અને આ બાજુ થોડુંક બહુ જ કઠિન આવ્યું છે અને એટલું સારું કહેવાય કે પાણી આટલા ફૂટે જ છે. 2 વાર તો ચાલુ કર્યું. આ રીતે સંકેત આપવામાં આવે કે ખેંચી લો એમ, તો હવે ઉપર ચડી જશે. તો આ ઠેક બહાર પહોંચી ગયું. તો આ બાજુની રસ્સી છે ને ખેંચશે એટલે આ બાજુ જશે. આ બાજુનું ઢીલું કરવાનું, જે આ રસ્સી છે એટલે પેલી બાજુ જશે. આવી ગયું છે ત્યાં સુધીમાં આ બેગ ભરા જાય. જ્યારે આ પાણી હંગરી જાય ને તે વખત કામ કરવાનું ઓછું થાય, તો માટી પાવડામાં આવે એટલી જ ભરાય, એટલે આ પાણી પાછું ખેંચાવવું પડે. ઓછા છે તો અહીંયા કાકા છે અને ભાઈ અહીંયા સરખાવવા માટે ઊભા રહે છે. અને 12 વાગ્યા તો આપણે બાટલી કાપી લીધું થોડુંક. અહીંયા આપણું ખેતર છે, બાટલી લેવા અને કૂવો કેવી રીતે બનાવે એ કરીને બતાવીએ એમ કરીને આજે આવ્યા હતા. તો આ રીતે કૂવાનું કામ ચાલે છે. આપણે આજે આખો દિવસ ભાઈને કાકાને આ કામ કરવું પડશે કે આવ્યા છે એટલે પેલી બાજુ ખેંચવાવાળા ભાઈ, આ બાજુ ખેંચવાનું બી. તો આપણે હવે ઘરે જઈશું હવે થોડીક વાર આપણે મદદ લાગી ને તમને બતાવ્યું કે કેટલું કઠિન કામ છે કૂવો ખોદવાનું. જો પગ કેવા થઈ ગયા. આખો દિવસ એવા રહેશે આજે.